સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મલ્હાર ઠાકર અને આરોહી પટેલ આ બંનેની જોડી હવે એક નવી ગુજરાતી ફિલ્મમાં સાથે જોવા મળવાના છે। મલ્હાર ઠાકર અને આરોહી પટેલની આ ફિલ્મનું નામ લગન લાગી રે ફિલ્મ છે। આ ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે અને આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે અને મલ્હાર ઠાકર અને આરોહી પટેલની આ ફિલ્મની વાત કરીએ, આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે જેને સંદીપભાઈ પટેલે ડાયરેક્ટ કરી છે। અને આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, આરોહી પટેલ, તત્સન મુનશી, હેમાંગ દવે મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। અને આપ સૌ જાણો છો મલ્હાર ઠાકર અને આરોહી પટેલની જોડી ખૂબ જ પોપ્યુલર જોડી છે। આ બંનેની જોડી આ પહેલા પણ બે ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે, જેમાં 2017માં રિલીઝ થયેલી લવની ભવાઈ ફિલ્મ જે સુપરહિટ થઈ હતી। આ ફિલ્મમાં મલ્હાર ઠાકર અને આરોહી પટેલની જોડી જોવા મળી હતી। તે બાદ 2022માં રિલીઝ થયેલી ઓમ મંગલમ સિંગલમ ફિલ્મમાં મલ્હાર ઠાકર, આરોહી પટેલની જોડી જોવા મળી હતી। અને હવે ત્રીજી વાર મલ્હાર ઠાકર અને આરોહી પટેલની જોડી લગન લાગી રે ફિલ્મમાં જોવા મળવાની છે। અને લગન લાગી રે ફિલ્મ, આ ફિલ્મનું શૂટિંગ હવે જોરો શોરોથી શરૂ થઈ ગયું છે અને મલ્હાર ઠાકર અને આરોહી પટેલની આ રોમેન્ટિક ફિલ્મ આપ સૌને 2025માં જોવા મળશે અને આ ફિલ્મ 2025ની શરૂઆતમાં જ સિનેમાઘરોમાં જોવા મળવાની છે। તો આપ સૌ મલ્હાર ઠાકર અને આરોહી પટેલને ફરી એક વખત સાથે લગન લાગી રે ફિલ્મમાં જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।